કેબિનેટ મંત્રી રાઘવજી પટેલ તથા શ્રી મુળુભાઈ બેરાના હસ્તે 6 કરોડથી વધુના ખર્ચે નિર્મિત થનારા જામનગરના નવીન એસટી વર્કશોપનું ખાતમુહૂર્ત કરાયું। જૂના બસ સ્ટેન્ડના વિકલ્પ તરીકે સેના પ્રદર્શન ગ્રાઉન્ડ ખાતે આવતીકાલે તારીખ 17 માર્ચથી હંગામી બસ સ્ટેન્ડ કાર્યરત થશે। મંત્રી શ્રી મુળુભાઈ બેરા ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ દ્વારા 603.8 લાખના ખર્ચે જામનગર ખાતે બાંધવામાં આવનાર નવીન એસટી ડેપો વર્કશોપનો રાજ્યના કેબિનેટ મંત્રી રાઘવજીભાઈ પટેલ તથા શ્રી મુળુભાઈ બેરાના હસ્તે ખાતમુહૂર્ત સમારોહ યોજવામાં આવ્યો। રાજ્ય સરકાર દ્વારા જામનગર એસટી વિભાગને ફાળવવામાં આવેલ ₹603.8 લાખના ખર્ચે થકી આરસીસી ફ્રેમ સ્ટ્રક્ચરવાળા સુવિધાયુક્ત નવીન એસટી વર્કશોપનું 17,623 ચોરસ મીટર જગ્યામાં આગામી સમયમાં નિર્માણ થશે, જેમાં ડેપો મેનેજર ઓફિસ, એડમિન રૂમ, ટાયર રૂમ, બેટરી રૂમ, સ્ટોર રૂમ, વર્કર રેસ્ટ રૂમ, ઇલેક્ટ્રિકલ રૂમ, વોટર રૂમ સહિતની આધુનિક સુવિધાઓનો સમાવેશ કરવામાં આવ્યો છે। આ પ્રસંગે કેબિનેટ મંત્રી શ્રી મુળુભાઈ બેરાએ જણાવ્યું કે જામનગરનું વર્ષો જૂનું બસ સ્ટેન્ડ અને તેને સંલગ્ન એસટી વર્કશોપ 17,000 ચોરસ મીટરથી વધુ જગ્યામાં નિર્માણ પામશે, તેમજ મુસાફરોને આ દરમિયાન હાલાકી ન પડે તે માટે જૂના બસ સ્ટેન્ડના વિકલ્પ તરીકે શહેરની મધ્યમાં આવેલ પ્રદર્શન ગ્રાઉન્ડ ખાતે આવતીકાલે તારીખ 17 માર્ચથી હંગામી બસ સ્ટેન્ડ કાર્યરત કરવામાં આવશે। આ પ્રસંગે જિલ્લા પંચાયત પ્રમુખ શ્રીમતી મેબેન ગરસર, ધારાસભ્ય શ્રી દિવેશભાઈ અકબરી તથા શ્રીમતી રીવાબા જાડેજા, ડેપ્યુટી મેયર કૃષ્ણાબેન સોઢા, હાપ્પા માર્કેટિંગ યાર્ડના ચેરમેન શ્રી મુકુંદભાઈ સભાયા, નિવાસી અધિક કલેક્ટર શ્રી બીએન ખેર, શાસક પક્ષના નેતા શ્રી આશિષભાઈ જોશી, આગેવાન સર્વશ્રી વિનુભાઈ ભંડેરી, શ્રી બીનાબેન કોઠારી, વિભાગીય નિયામક શ્રી બીસી જાડેજા, વિભાગીય પરિવહન અધિકારી શ્રી જેવી ઈસરાણી, વહીવટી અધિકારી જેવી કણઝારિયા, નાયબ ઇન્જિનિયર અને એડી મહેતા, હિસાબી અધિકારી શ્રી બીજે ભીમાણી, ડેપો મેનેજર શ્રી એનબી વરમોરા, મહાનગરપાલિકા નગરસેવકો સહિત બહોળી સંખ્યામાં એસટી વિભાગના કર્મચારી, એસટી નિગમના ત્રણેય યુનિયનના પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા। આજે જામનગરમાં નવીન એસટી ડેપો કમ વર્કશોપનું ભૂમિપૂજન કરવામાં આવ્યું। જામનગરમાં વર્ષો પહેલાંથી જે જૂનું બસ સ્ટેશન હતું ત્યાં નવું બસ સ્ટેશન અને એની સાથે આજે આ નવો વર્કશોપ લગભગ 17,623 ચોરસ મીટરમાં જગ્યામાં વર્કશોપ એસટી ડેપો કમ વર્કશોપનું કામ થવાનું છે ને 6 કરોડનું કામ છે એનું ખાતમુહૂર્ત આજે કરવામાં આવ્યું છે। જૂનું જે બસ સ્ટેશન હતું એના વૈકલ્પિક રીતે હંગામી બસ સ્ટેશન પ્રદર્શન ગ્રાઉન્ડમાં એને હવે તૈયાર થઈ ગયું છે। આવતીકાલથી ત્યાં નવીન જામનગરનો ડેપો છે એ કાર્યરત થવાનો છે। આની પહેલાં બસ સ્ટેશનનું ખાતમુહૂર્ત પણ થયું હતું। આજે બસ સ્ટેશન નવીન ડેપોની સાથે સાથે જ્યાં અદ્યતન સુવિધાઓ સાથે આ વર્કશોપ છે એનું પણ ભૂમિપૂજન હમણાં કરવામાં આવ્યું। આજે આ ભૂમિપૂજનના કાર્યક્રમમાં રાજ્યના આપણા કેબિનેટ મંત્રી શ્રી રાઘવજીભાઈ પટેલ, જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રી મહીબેન ગરસર અને જામનગર શહેરના ધારાસભ્ય રીવાબા જાડેજા અને દિવેશભાઈ અકબરી અને ડેપ્યુટી મેયર સહિત જિલ્લા ભાજપના પ્રમુખ ડૉક્ટર વિનુભાઈ અને શહેર પ્રમુખ શ્રી બીનાબેન કોઠારી સહિત નગરસેવકો અને આગેવાનોની ઉપસ્થિતિમાં આ નવીન બસ સ્ટેશન કમ વર્કશોપ છે એનું ભૂમિપૂજન હમણાં સંપન્ન કરવામાં આવ્યું છે।